આજે અમદાવાદમાં સચિનના નારા ફરી ગુંજ્યા। સચિન તેંડુલકરની SRT 10 અને અલ્ટેવોલ સ્પોર્ટ્સ એકેડેમીમાં આજે સચિન તેંડુલકર હાજર રહ્યા અને એકેડેમીમાં ક્રિકેટની તાલીમ લઈ રહેલા બાળકો યુવા ખેલાડીઓ સાથે સમય વિતાવ્યો। આ વિશેષ કાર્યક્રમમાં તેમણે બાળકો, તેમના માતા-પિતા અને ઉભરતા ક્રિકેટર સાથે સંવાદ કર્યો। SG રોડ વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ શંકુસ ફાર્મ ખાતે આવેલ આ એકેડેમી આ વર્ષની શરૂઆતમાં અસ્તિત્વમાં આવી હતી, જેમાં પ્રોફેશનલ ટ્રેનિંગ ઉપરાંત એક સાચા ખેલાડી બનવાની તાલીમ આપવામાં આવે છે। સચિન તેંડુલકરને સાંભળવા હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। मुझे बहुत खुशी हो रही है यहाँ पे आके। SRT 10 और अल्टेवॉल एक पार्टनरशिप कर रहे हैं। स्पोर्ट्स सेंटर हमने इनॉग्रेट किया है आज, जहाँ पे बहुत अलग अलग स्पोर्ट्स है और फैसिलिटीज आर मैग्निफिसेंट। क्योंकि मुझे याद है कुछ सालों पहले हमने मुंबई में एक सेंटर खोला था जो DY पाटिल स्टेडियम में है। उसका रिस्पॉन्स बहुत अच्छा रहा है और द आइडिया इज टू ट्रांसफॉर्म इंडिया फ्रॉम स्पोर्ट्स लविंग नेशन टू स्पोर्ट्स प्लेइंग नेशन। तो ये एक इनिशिएटिव है जहाँ पे मैं समझता हूँ कि विद अल्टेवॉल वी बी एबल टू ब्रिंग गुड फैसिलिटीज बच्चों को ट्रेनिंग करने के लिए। मैंने देखा कि यहाँ पे लड़के और लड़कियाँ भी है, विच इज़ एक्सट्रीमली एनकरेजिंग, क्योंकि दोनों को एनकरेज करना चाहिए, इक्वली सपोर्ट करना चाहिए। जो फैसिलिटीज यहाँ पे है वो बहुत अच्छी है। मैंने बच्चों को यही कहा कि ऐसी फैसिलिटीज हर जगह अवेलेबल है नहीं, तो उसका जितना फायदा ले सकते हो और जितनी मेहनत कर सकते हो करो, क्योंकि दिस इज द टाइम टू वर्क हार्ड एंड पुश योरसेल्फ। क्योंकि इतने सारी अपॉर्चुनिटीज है बच्चों को बढ़ के स्पोर्ट्स में, अलग अलग स्पोर्ट्स में इंडिया जिस तरह से प्रोग्रेस कर रहा है, मुझे बहुत खुशी हो रही है कि एक जो ग्रास रूट लेवल पे हम एक सॉलिड फाउंडेशन बनाएंगे। ફરી એકવાર અમદાવાદ સચિનના નારાથી ગુંજી ઉઠ્યું। ફરી એકવાર ક્રિકેટના મેદાન ઉપર સચિનની ગૂંજ સાંભળવા મળી। દોસ્તો, SRT 10 અને અલ્ટેવોલ આ બંને ભેગા થઈને અમદાવાદમાં વૈશ્વિક કક્ષાની એક જબરજસ્ત ક્રિકેટ એકેડેમી ખોલી રહ્યા છે। એકચ્યુઅલી ઇટ ઇઝ અ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પણ ખાસ કરીને અહીં આગળ સચિન તેંડુલકર એટલે કે SRT 10 જેમની એક એકેડેમી છે એ અલ્ટેવોલ સાથે મળી છે અને આ અમદાવાદમાં એક નવું સંકુલ ઊભું કરી રહ્યા છે। ખાસ કરીને સચિન તેંડુલકરને સાંભળવા માટે, એમની એક ઝલક મેળવવા માટે હજારો લોકો, હજારો બાળકો અહીંયા ઉમટ્યા અને એક જબરજસ્ત વાતાવરણ ઊભું થયું। પણ ક્યાંક એણે બે વાત બહુ સરસ કહી। એણે કહ્યું કે જોનારાઓ રમનારા બનાવવા છે, એટલે કે ધોઝ હુ આર વોચિંગ ધ ગેમ દે શુડ પ્લે ધ ગેમ। અને બીજી એમણે સરસ વાત કરી, હાર અને જીત તો થતી રહેશે, પણ તમારી જે મહેનત છે એ કન્ટિન્યુ કરીને દેશ માટે એને ઉપયોગ કરવાની છે। એટલે તમે ક્રિકેટને અનુસરો, ક્રિકેટને રમો, ક્રિકેટને માણો અને તમે શક્ય હોય તો દેશ માટે ક્રિકેટ આપો। એક જબરજસ્ત વાતાવરણમાં આ એક બહુ જ ભવ્ય કાર્યક્રમ અહીંયા યોજાઈ ગયો, જ્યાં સચિનના નારા હજુ પણ આ મેદાનમાં ગુંજી રહ્યા છે। કેમેરામેન મેહુલ સાથે અશોક મિસ્ત્રી, અમદાવાદ।